ભાવનગર શહેરમાં આવેલી સ્વસ્તિક વિદ્યા સંકુલ ખાતે ગુજરાતના આહિર સમાજના પ્રમુખ અને સમાજના ભામાશા કહેવાતા જવાહરભાઈ ચાવડાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરની સ્વસ્તિક વિદ્યા સંકુલ ખાતે યોજાયેલા જવાહરભાઈ ચાવડાના સ્વાગત કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર બીજલભાઈ કવાડ, ડીપી સાહેબ, નરેશભાઈ સાંગા, ભલાભાઈ ચાવડા, હાર્દિકભાઈ રોયલા, બીકે આહિર, ગેમાભાઈ ડાંગર, મસાભાઈ ડાંગર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી। चौदह 15 वर्षની ઉંમર અને અવડી મોટી આવક, તેનો ધંધો શું છે? તેનો ધંધો એ હતો કે બેંકનું ફ્રોડ રોકવાની પદ્ધતિ એની પાસે હતી। એની પાસે એવી માહિતી હતી, એની પાસે ઉસ્તત સિસ્ટમ પોતા ઓપરેશનની હતી કે કોઈ માણસ ફ્રોડરી કરવા આવે બેંકની અંદર તો બેંકનો એ ઇન્ટરેસ્ટની અંદર પગી બન્યો હતો। કાલનો જમાનો એ છે કે ચોરી લૂંટફાટ કરવા માટે ઘરમાં કોઈ નહીં જવું પડે, એ બેંકમાં સીધા રૂપિયા ઉપાડી લેશે। એ છોકરાનું કામ જ એ હતું કે એ બેંકમાં કોઈ ખોટા રૂપિયા ક્યાંય ન ઉપાડે એનું ધ્યાન રાખતો એ એનો પગાર અવળો દેતા। ટૂંકમાં કાલનો જમાનો આવવાનો છે। તે જમાનામાં યોગ્ય જીવન જીવવા માટે તમે બાળકોએ અમારા માટે તો નહીં પણ તમને તમારા માટે ભણવું ફરજિયાત છે। તમને એટલે કહું છું કે અમારા માટે કોઈ ભણવા જતા જ નહીં, અમારા માટે કોઈ ભણતા જ નહીં, પણ તમારું યોગ્ય જીવન જીવવા માટે તમને આ કરવું ફરજિયાત છે।